એક ખૂબ જ દુઃખદ ઘટના નવી દિલ્હીથી સામે આવી છે. ગત રાત્રિએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મચતા 21 લોકોના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ કે તો રાતના 10 વાગ્યાની આસપાસ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પ્રયાગરાજ કુંભ મેળા જવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રેલવે પ્રશાસનના જણાવ્યા અનુસાર 1 કલાકમાં 1500થી વધુ જનરલ ટિકિટો વેચાતી હતી. ત્યારે સમગ્ર ઘટનાની જો આપણે વિસ્તારમાં વાત કરીએ તો પ્લેટફોર્મ નંબર 14 અને 15 વચ્ચે આ ઘટના બની હોય તેવા સમાચાર છે. પ્લેટફોર્મ પર ટ્રેન જ્યારે આવવાની હતી તેની પહેલાં ઘોષણા કરવામાં આવી કે તે ટ્રેન જે છે પ્રયાગરાજ જનારી ટ્રેન છે તે બીજા પ્લેટફોર્મમાં આવશે. તેથી બેકાબૂ એક તો સ્ટેશન પર પહેલેથી જ ભીડ એટલી વધારે હતી અને જેવી આ જાહેરાત થઈ તેના કારણે લોકો પ્લેટફોર્મને બદલવા માટે બીજા પ્લેટફોર્મ પર જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના થઈ હતી. કેટલાક એવા વિડીયો પણ સામે આવ્યા છે કે એસ્કેલેટર પર એટલા બધા ચપ્પલ એટલો બધો સામાન પડ્યો હતો. આ 21 લોકોના જે સમાચારની વાત છે તેમાં નાના બાળકો છે, મહિલાઓ છે, ઘણા વૃદ્ધોનો સમાવેશ થાય છે. શરૂઆતમાં તો જ્યારે આ ઘટના બની ત્યારે રેલવે પ્રશાસન દ્વારા એવું કહેવામાં આવ્યું કે આવી કોઈ નાસભાગ મચી નથી, આ માત્ર અફવા છે. પરંતુ જ્યારે મીડિયામાં વિડીયો સામે આવ્યા ત્યારે રેલવે પ્રશાસને માન્યું કે આ દુર્ઘટનામાં 4 મહિલા બેહોશ થઈ છે. શ્વાસ લેવાની તકલીફના કારણે 4 મહિલા બેહોશ થઈ છે. પરંતુ જ્યારે વહેલી સવારે જે સમાચાર સામે આવ્યા કે 21 લોકોના અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં મોત નીપજ્યા છે ત્યારે સવાલ એ છે કે જો આટલી બધી ભીડ પ્રયાગરાજ પ્રશાસનને ખબર જ હતી કે પ્રયાગરાજ જવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે તો સ્પેશિયલ ટ્રેનની કેમ વ્યવસ્થા નહોતી? અને જો સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા હતી તો આટલી મોટી સંખ્યામાં રેલવે પ્રશાસનને અંદાજ છે કે લોકો આવે છે તો વ્યવસ્થા શા માટે નહોતી? કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે જ્યારે આ દુર્ઘટના રાત્રે ઘટી ત્યારે કોઈ અધિકારી પણ ત્યાં હાજર નહોતા. અને જો આટલી મોટી સંખ્યામાં લોકો જતા હોય તો પ્રશાસને વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવી જોઈએ. પહેલાં તો પ્રશાસન એ માનવા જ તૈયાર નહોતું કે આ દુર્ઘટના ઘટી છે. જ્યારે મીડિયામાં અહેવાલ આવ્યા, મીડિયામાં વિડીયો આવ્યા, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા ત્યારે રેલવે પ્રશાસને માન્યું કે ના આ દુર્ઘટના ઘટી છે. બાકી રાત સુધી તો સિચ્યુએશન કંટ્રોલમાં છે તેવું ખુદ રેલવે મંત્રીએ પણ અશ્વિની વૈષ્ણવે પણ ટ્વીટ કર્યું હતું કે સમગ્ર ઘટના હાલ કંટ્રોલમાં છે. ત્યારે વહેલી સવારે જે પ્રકારના આંકડા સામે આવ્યા તે ચોંકાવનારા છે. તો આપણે એક તરફ આપણી દેશમાં મેટ્રો ને બુલેટ ટ્રેન ચલાવવાની વાતો થઈ રહી છે, સારી વાત છે, દેશ વિકાસ કરવો જ જોઈએ. પરંતુ સામાન્ય માણસો, દેશના ગરીબ માણસો માટે પણ ચિંતા કરીને સામાન્ય ટ્રેનોની પણ વધારો થાય અને ગરીબોને સુવિધા મળે તે પણ એટલી જ જરૂરી છે.